સુભાષનગર વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના રહેણાંકી મકાનમાં તોડફોડ કરી તેમજ મહિલાને ઢોરમાર મારતા પ્રમુખ ઉપપ્રમુખ સહિત 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા। ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના ભાડુઆત સાથે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના માથાકૂટ કરેલ, જ્યારે મહિલાને ઢોકા વડે માર મારતા જેનો વિડીયો સામે આવ્યો હતો। જેના અનુસંધાને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રમુખ નરેન્દ્રભાઈ ડોડિયા, ઉપપ્રમુખ મેહુલભાઈ મારો સહિતને 4ને ઝડપી લઈ બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।